નમસ્કાર મિત્રો, આપણે જોઈશું કે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને સલામસનું પ્રમાણપત્ર આપવા બાબત. માનો કે કોઈ કર્મચારી છે, એની બદલી થઈ ગઈ કે બઢતી થઈ ગઈ, તો એ સમયગાળા દરમિયાન આપણી કચેરીમાંથી માનો કે તમારી કચેરીમાંથી એ જે મોંઘવારી ભથ્થાનું જે 3% વધારો થયો એ ચૂકવવામાં આવ્યું નથી, તો એ બાબત અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવે. એટલે કે મતલબ કે પહેલાં 50% મોંઘવારી ભથ્થું હતું, અત્યારે 53%. જો એ 3%નો જે વધારો થયો વચ્ચે એ તમારી કચેરીમાંથી માનો કે આપવામાં આવ્યું નથી ને એની બદલી થઈ ગઈ, તો એ માટે તમારે એનું પ્રમાણપત્ર આપવાનું થશે. એટલે પહેલાં નોંધ લખી દેવાની કે સાદર રજૂ આ રીતે કે ગુજરાત સરકારશ્રીના નાણાં વિભાગના આ જે ઠરાવ છે, ઠરાવ ક્રમાંક વલભ જીઓવાય આયરો ઠરાવ છે, જીઓવાય 7 તારીખ 4/12/2024નો ઠરાવ અન્વયે જે તારીખ 1/7/2024થી જે અહીંયા 1/7/2024થી કર્મચારી અને પેન્શનરોને મળવાપાત્ર 3%નો વધારો કરવા બાબત એનું એ લખી દેવાનું. પછી અહીંયા એ પાના નંબર આપી દેવાના કે આ ઠરાવ આ પાના નંબરથી આ પાના નંબર ઉપર છે, જે અન્વયે જે તે કચેરી હોય તમારી, એ કચેરી ખાતે જે ફરજ બજાવતા કર્મચારી હોય એને તારીખ 1/7થી રાજ્ય સરકારના કર્મચારી જે મળવાપાત્ર મોંઘવારી ભથ્થું 3%નો વધારો કરવાનો હતો એ બાબતે અને જુલાઈ 2024થી નવેમ્બર 24 સુધી મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગાર તફાવતની રકમ ડિસેમ્બરના પગાર સાથે પેડ ઇન જાન્યુઆરી 2025ના રોકડમાં ચૂકવવાનું હતું, જે આ કચેરીએથી ચૂકવેલ નથી, જેનું પ્રમાણપત્ર મંજૂરી અર્થે રજૂ. એ રીતે લખી દેવાનું. પછી પ્રમાણપત્ર એમાં સ્થળ અને તારીખ અહીંયા આવશે. પછી આ રીતે આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે. શરૂઆત પ્રમાણપત્રની અહીંયા સિક્કો આવશે ઓફિસનો. આ કચેરી મતલબ કે તમારી કચેરી ખાતે ફરજ બજાવતા કર્મચારી જે હોય એ તારીખ 1/7/2024થી જે પેન્શનર મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના 3%નો વધારો કરવા બાબત અન્વયે રાજ્ય સરકારના કર્મચારીઓને જે આગળનો જે નોંધમાં હતું, મતલબ કે એ જુલાઈથી નવેમ્બર 24 સુધી મળવાપાત્ર પગાર તફાવતની રકમ ડિસેમ્બરના પગાર સાથે પેડ ઇન જાન્યુઆરી 2025ના રોકડમાં ચૂકવવાનું હતું, જે અત્રેની કચેરીથી ચૂકવેલ નથી. અને પછી જે તે અધિકારીનો હોદ્દો એટલે કે ક્લાસ 2 હોય અધિકારી, એમનું અને કચેરીનું ટૂંકમાં નામ લખી દેવાનું. ઓકે, તો ખૂબ ખૂબ આભાર મિત્રો આપનો.